નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? સરસ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર જ્ઞાન સેતુ પુસ્તકમાં ગણિત વિષયનો અભ્યાસ કરવાનો છે. ગયા લેક્ચરની અંદર આપણે પેજ નંબર 25 સુધીના જે પ્રશ્નો છે, બરાબર, એના જે દાખલાઓ છે એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. આજે આપણે એનાથી આગળના પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરવાની છે. પણ એ પહેલાં તમે હજુ પણ આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન આપ્યો છે એના પર ક્લિક કરી ઓલ આપી દેજો, જેથી તમને નવા અપલોડ થતા વિડીયો છે એ મળતા રહે અને તમે તમારું શિક્ષણ ચાલુ રાખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે અહીંયા પુસ્તકની અંદર મેં બતાવું છું કે ક્યાં સુધી આપણે જોઈ ગયા હતા. તો અહીંયા જે કેક છે એ કેકની ભાગ જે મળે છે એ દરેક વિશે આપણે સમજી ગયા હતા. એનાથી આગળ આપણે જોઈએ તો અહીંયા તમને આપેલું છે કે ગોમતીબા પોતાની દીકરીઓ માટે 3 ડઝન બંગડી લાવ્યા. તેમણે નીચે પ્રમાણે વેચી પોતાની દીકરીઓને મળેલી બંગડીઓ તેમને તેમની દીકરીઓને વેચી. તો ચાલો જોઈએ કઈ રીતે બંગડીઓ વેચાઈ છે એ આપણે જોવાનું છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા ગોમતીબા છે એમની જોડે 3 ડઝન બંગડી છે. 3 ડઝન બંગડી એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો 3 ડઝન બંગડી એટલે 1 ડઝનમાં કેટલી બંગડીઓ હોય આપણને ખબર હોવી જોઈએ. તો 1 ડઝનની અંદર કુલ 12 બંગડી હોય છે. કેટલી? 12. તો આ ગોમતીબા છે એમની જોડે કુલ કેટલી બંગડીઓ હશે? તો આપણે એને 3 ગુણ્યા 12 એટલે કે 12 વડે ગુણાકાર કરવો પડે. એટલે એમની જોડે કુલ 36 બંગડીઓ હશે. કેટલી? 36. અને આ જે 36 બંગડીઓ છે એને સરખા ભાગમાં વેચી. હવે 3 સરખા ભાગમાં વેચી. સરોજબેનને, હંસાબેનને અને રેખાબેનને આ 36 બંગડીઓ છે એ સરખા ભાગે વેચી. તો કેટલી આવશે વિચારો વિદ્યાર્થી મિત્રો, કેટલી તમને જોવા મળશે અહીંયા? દરેકને કેટલી આવશે? તો 36ના 3 ભાગ કરવા પડે. દરેકને 1/3 ભાગ મળે, બરાબર. તો 1/3 ભાગ મળે અને એને ગુણ્યા 36 કરવા પડે. એટલે કે 36 ગુણ્યા 1/3 એટલે કે 12 બંગડી મળે. તો હંસાબેનને પણ કેટલી બંગડી મળે? 12 બંગડી મળે. રેખાબેનને પણ કેટલી બંગડી મળે? 12 બંગડી મળે. ત્યાર પછી સરોજબેનને 2 દીકરીઓ છે, રંજનબેન અને આરતીબેન, બરાબર. અને હંસાબેનને પણ 2 દીકરીઓ છે, ભૂરીબેન, મયુરીબેન. અને રેખાબેનને પણ 2 દીકરીઓ છે, હર્ષિદાબેન ને અરુણાબેન. એમને પણ સરખા ભાગે વેચે છે. તો સરોજબેન છે એ એમના જોડે જે બંગડીઓ છે એને અહીંયા સરખા ભાગે વેચે છે. એટલે સરોજબેન પાસે છે એનાથી અડધી, બરાબર ને. એટલે કે 1/2 ભાગ, 2 ભાગ કરવાના. તો 1/2 ભાગ મળે. તો સરોજબેન જોડે છે એના કરતાં 1/2 ભાગ એટલે કે 1/2 એને ગુણ્યા 12 કરવા પડે. એટલે 2 ને 6 છેદ ઉડાડી દો એટલે 6 મળે. તો રંજનબેનને 6 બંગડી મળે, આરતીબેનને પણ 6 બંગડી મળે. એ જ રીતે અહીંયા પણ તમે જો હંસાબેનને પણ 12 મળે છે. તો અહીંયા ભાગ પાડે 2 સરખા. તો દરેકને ભૂરીબેનને કેટલી આવશે? 6 અને મયુરીબેનને પણ 6 આવશે. રેખાબેન છે એમને પણ 2 દીકરીઓ છે, એમને પણ રેખાબેન જોડે 12 બંગડી હતી. સરખા ભાગે વેચે એટલે અડધી ભાગમાં આવે. 1/2 એટલે કે 12ની જગ્યાએ કેટલી થઈ જશે? અહીંયા અડધી 6 અને અરુણાબેનના ભાગમાં પણ 6 બંગડી આવે. હવે વિદ્યાર્થી મિત્રો, નીચેના પ્રશ્ન જવાબો આપણે આપવાના છે. હવે એના આધારે અહીંયા તમને પ્રશ્ન જવાબો આપેલા છે, પ્રશ્નો આપેલા છે, એના જવાબો મેળવવાના છે. તો ગોમતીબા પાસે કુલ કેટલી બંગડી હતી? તો અહીંયા 3 ડઝન અને એને ગુણ્યા 12 નંગ. 1 ડઝનમાં 12 નંગ આવે. તો ગુણાકાર કરીએ તો આપણને કેટલી મળશે? 36 બંગડી મળે. ગુણાકાર મેં પહેલાં તમને અહીંયા કીધું કે કેટલી નંગ બંગડી હંસાબા જોડે, આ ગોમતીબા જોડે હશે. સરોજબેનને કુલ બંગડીનો કેટલામો ભાગ મળ્યો? હવે આ જે સરોજબેન છે એમને કુલ બંગડી કેટલી હતી? 36. એ 36નો કેટલામો ભાગ મળ્યો? તો અહીંયા જોયું આપણે કેટલામો ભાગ મળ્યો? 3જો ભાગ. તો અહીંયા જવાબ શું મળશે આપણને? 1/3 ભાગ મળ્યા. કેટલો? 1/3. અને 1/3 ભાગ એટલે કેટલી બંગડી થવાની? બંગડીની સંખ્યા નથી પૂછી, પણ આપણે લખીએ તો 12 બંગડી. ખાલી ભાગ જ પૂછ્યો છે, બરાબર. તો આપણે 1/3 ભાગ લખવાનો. ચલો, હંસાબેનના ભાગમાં કુલ કેટલા નંગ બંગડી આવી? હંસાબેનના ભાગમાં કેટલી બંગડી આવી? તો અહીંયા સંખ્યા પૂછી છે એટલે આપણે સીધો 12 જવાબ લખી નાખીએ અહીંયા. તો 12 બંગડી, અહીંયા બંગડી લખી દેવાનું.
ચલો, રંજનબેન પાસે કુલ કેટલા નંગ બંગડી આવી? તો રંજનબેન ક્યાં છે? અહીંયા. તો રંજનબેન એ સરોજબેનની દીકરી છે. 2 સરખા ભાગ થાય છે એટલે આપણે લખ્યું કે રંજનબેનને કેટલી થઈ? 12ની અડધી એટલે 6. તો રંજનબેન પાસે 6 બંગડી આવી. બરાબર. ત્યાર પછી આપણે નીચે જોઈએ. એના પછીનો 5મો પ્રશ્ન, ભૂરીબેન પાસે હંસાબેનની કુલ બંગડીનો કેટલામો ભાગ આવ્યો? ભૂરીબેન પાસે હંસાબેન પાસે છે એનો કેટલામો ભાગ આવ્યો? તો ભૂરીબેન છે, બરાબર, અને હંસાબેન. તો હંસાબેનના જોડે જેટલી બંગડી હતી, બરાબર, એનો કેટલામો ભાગ છે? તો 6 બંગડી મળે છે એટલે અડધો ભાગ થશે. તો એ ભાગ કીધો છે. કેટલામો ભાગ? તો અડધો. તો 1/2 ભાગ એને મળે. પછી અરુણાબેન પાસે કુલ કેટલા નંગ બંગડી આવી? તો અરુણાબેન જોડે તમે આપણે લખ્યું છે 6. તો એ જવાબ લખી નાખીશું 6 બંગડી. પછી ગોમતીબા પાસેની કુલ બંગડીનો કેટલામો ભાગ અરુણાબેનને મળ્યો? ગોમતીબા પાસે જેટલી બંગડીઓ છે એમાંથી અરુણાબેનને કેટલામો ભાગ મળ્યો? તો અરુણાબેનને કેટલામો ભાગ મળ્યો એ જોવાનો છે. તો એ 6 બંગડી મળે છે. તો આપણે એ કહી શકીએ કે ત્રીજો ભાગ, ત્રીજાનો પાછો અડધો ભાગ. તો આપણે આ રીતે લખી શકીએ કે પહેલાં રેખાબેનને 1/3 ભાગ મળ્યા અને 1/3 ભાગમાંથી 1/2 ભાગ પાછા અરુણાબેનને મળ્યા. એટલે આ બંનેનો ગુણાકાર કરીએ એટલે 1/6 ભાગ. તો અહીંયા આપણે જવાબ લખી શકીએ કે 1/6 ભાગ છે એ અરુણાબેનને મળ્યો છે. તો આ રીતે તમે જવાબ લખી શકો. એના પછીનો જે પ્રશ્ન છે એ આપણે જોઈએ કે વિદ્યાર્થી મિત્રો, આપણને હવે ઉપરોક્ત આકૃતિ, આ જે આકૃતિ છે એ ફરીથી તમારે દોરવાની છે, બરાબર, અને એમાં ગોમતીબા પાસે 6 ડઝન બંગડીઓ હોય અને વેચવાની છે. તો અહીંયા તમારે શું કરશો? એ 3ની જગ્યાએ કેટલા લખવાના? 6 લખવાના. એના પછીનો જે પ્રશ્ન છે એમાં આપણે અહીંયા તમે જોઈ શકો છો એ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, કે જો કે વિદ્યાર્થી મિત્રો આ આપણને કીધું છે કે ઉપરોક્ત આકૃતિમાં તમે ફરીથી કરવાની છે, જેની અંદર 6 ડઝન બંગડી રાખવાની છે. તો અહીંયા આપણે શું કરીશું? જે 3 ડઝન બંગડી હતી એની જગ્યાએ કેટલી ડઝન લેવાની બંગડીઓ? 6 ડઝન બંગડી લેવાની છે. અને પ્રશ્નો આ જ રાખવાના છે અને જવાબ આપણે મેળવવાનો છે. તો એ તમે જાતે પ્રયત્ન કરજો. હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ કે ધર્મિષ્ઠાબેન તેમના ઘરે બાળકોને બોલાવ્યા અને એક વાર્તા કહી સંભળાવી. બાળકો પણ રાજી થયા. પછી ધર્મિષ્ઠાબેને બધાને ચોકલેટ આપી. હવે ધર્મિષ્ઠાબેન છે એ બાળકોને બોલાવે છે અને બાળકોને બોલાવી અને વાર્તા કહે છે અને પછી બધાને ચોકલેટ આપે છે. તો સૌથી પહેલાં તો કુલ કેટલી ચોકલેટ છે એ આપણે શોધવું પડે. તો અહીંયા ગણતરી કરીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો કુલ 12 ચોકલેટ છે. તો આપણે લખી દઈશું અહીંયા કુલ 12 ચોકલેટ. આપણે આની જરૂર છે એટલા માટે. ગણતરી કેવી રીતે કરવી? તમે નોટબુકમાં ગણતરી કરી શકો છો, બરાબર. આની ગણતરી છે તમારે નોટબુકમાં કરવાની, બરાબર. ત્યાર પછી અહીંયા આપણને પૂછ્યું છે કે કલ્પેશ અને મિલનને 1/4 ભાગની ચોકલેટ આપી. તો કુલ ચોકલેટો છે એની બંનેને 1/4 ભાગ મળે છે. એટલે કલ્પેશને પણ 1/4 ભાગ મળે છે અને મિલનને પણ 1/4 ભાગ મળે છે. તો આપણે જવાબ લખવો હોય તો કેવી રીતે લખી શકીશું? તો કલ્પેશ અને મિલનને મળતી ચોકલેટો, બંનેને કેટલી ચોકલેટ મળે છે? તો 1/4. તો 12 છે એના વડે ગુણાકાર કરીશું 1/4ને. તો અહીં આપણે સાદી ગણતરી લખી શકીએ 1/4 ગુણ્યા 12. તો અહીંયા છેદ ઉડાડી દઈએ, 4 તરી 12. તો જવાબ શું આવ્યો? 3 ચોકલેટ. તો કલ્પેશ અને મિલનને 3 ચોકલેટ મળે છે. કેટલી ચોકલેટ મળે છે? 3. બંનેને 3 મળે છે. એટલે કુલ કેટલી થવાની? 6. મુકેશને 1/3 ભાગની ચોકલેટ મળી. તો મુકેશને 1/3 એટલે 1/3 અને એને ગુણે આપણે 12 કરવાના છે. એટલે 3 ચોક 12 એટલે 4 ચોકલેટ. મુકેશને કેટલી ચોકલેટ મળે? 4 ચોકલેટ મળે છે. અને રાજેશને બાકી રહેલી ચોકલેટ મળે. તો કેટલી મળશે આપણે ગણતરી કરીએ. કલ્પેશ અને મિલનને 1/4 ભાગની, એટલે બંનેને 1/4. એટલે કે કલ્પેશને 3 ચોકલેટ મળે છે. પછી મિલન છે એને પણ 3 ચોકલેટ મળે છે. મુકેશ છે એને 4 ચોકલેટ મળે છે. તો આ 3નો સરવાળો કરો તો કેટલા થશે? 3 ને 3 6, 6 ને 4 10. એટલે 10 ચોકલેટ વેચાઈ ગઈ. તો રાજેશને કેટલી ચોકલેટ મળે? તો રાજેશને મળતી ચોકલેટ
તો કુલ ચોકલેટ કેટલી હતી 12, એમાંથી 10 તો અહીંયા વેચાઈ ગઈ એટલે 12 - 10 એટલે કે 2 ચોકલેટ મળે. તો રાજેશને કેટલી ચોકલેટ મળે છે? 2 ચોકલેટ મળે છે. તો આ રીતે આપણે કેટલામો ભાગ છે એ શોધી લીધો, બરાબર. કારણ કે 1/4 ભાગ એટલે કુલનો 12નો 1/4 એટલે કેટલી ચોકલેટ સંખ્યામાં ફેરવવી પડે, એટલે 12 વડે ગુણાકાર કરવો પડે. ત્યાર પછી આપણે નીચે જોઈએ વિદ્યાર્થી મિત્રો, બરાબર. વિદ્યાર્થી મિત્રો નીચે પ્રમાણે પ્રવૃત્તિ કરો અને પ્રશ્નાર્થની જગ્યાએ તમારે ખાલી પ્રશ્નાર્થ હોય ત્યાં જ તમારે જવાબ લખવાનો છે. તો અહીંયા 1નો અડધો કરો એટલે 1/2. હવે 1/2નો પાછો અડધો કરવાનો. તો કેવી રીતે થશે વિદ્યાર્થી મિત્રો સમજો. આ 1/2 છે એનો અડધો કરો એટલે 1/2 વડે ગુણાકાર કરવો પડે. 1/2 એટલે અડધો, આનો ગુણાકાર કરો એટલે નીચેનો નીચે ગુણાકાર, ઉપરનો ઉપર ગુણાકાર એટલે 1/4. તો અહીંયા 1/4 આપ્યા છે, અહીંયા પણ 1/4 આપ્યા છે. હવે 1/4ના પાછા અડધા કરવાના. તો 1/4ના અડધા કરવા હોય તો ફરી પાછા 1/2 વડે ગુણાકાર કરો એટલે 1/4ના અડધા થશે એટલે 1/8. 4 × 2 = 8, 1 × 1. તો અહીંયા જે પ્રશ્નાર્થ છે ત્યાં શું આવશે? 1/8. અહીંયા પ્રશ્નાર્થ છે ત્યાં પણ કેટલા આવશે? 1/8. અહીંયા પણ પ્રશ્નાર્થ છે ત્યાં 1/8. હવે અહીંયા કેટલા આવશે? તો આ 1/8 છે એનો પાછો અડધો છે, તો એને પણ પાછા 2 વડે ભાગવા, 1/2 વડે ગુણવા પડે. તો 1/8 ગુણ્યા 1/2 વડે ગુણાકાર કરો તો આપણને 1/16 મળે. તો આ જે પ્રશ્નાર્થ છે એ દરેકની અંદર 1/16 જવાબ મળે. તો તમે તમારી રીતે પછી અહીંયા શું લખશો? 1/16. બરાબર. આ કોઠો એ રીતે કરવાનો છે. અહીંયા પણ એ જ રીતે છે. આ એક ભાગ છે એનો અડધો કરો તો કેટલા મળે? 1/2. આ પણ 1/2. સોરી 3 ભાગ છે. એ કેટલા ભાગ છે? 1, 2 ને 3 ભાગ કર્યા છે એટલે 1/3 આવશે વિદ્યાર્થી મિત્રો. કેટલા આવશે? 1/3. કારણ કે 3 ભાગ કરેલા છે એટલા માટે આપણે આને પણ 1/3 આપણે લખી શકીએ છીએ, બરાબર. ત્યાર પછી આ 1/3ના પાછા અડધા. તો 1/3ના અડધા કરવા હોય તો પાછા 1/2 વડે ગુણાકાર કરવાનો. તો 1/2 એટલે અડધા વડે ગુણાકાર કરો એટલે 1/6. તો અહીંયા જે પ્રશ્નાર્થ છે ત્યાં શું આવશે? 1/6. અહીં જે પ્રશ્નાર્થ છે ત્યાં પણ કેટલા આવશે? 1/6. આ દરેકની અંદર 1/6 તમારે લખી દેવાના. હવે 1/6ના પાછા અડધા કરવાના છે. તો 1/6 છે એને અડધા કરવા હોય તો ફરી પાછા 1/2 વડે ગુણાકાર કરવો પડે. તો 1/12. તો આ જે પ્રશ્નાર્થ છે તે આ 1/12 આવશે, બરાબર. તો આ દરેક પ્રશ્નાર્થની નીચે 1/12 આપણે લખી દેવાનું છે. આ તમારે બુકની અંદર, તમારે ગણિતની જે બુક બનાવી છે એ બુકની અંદર તમારે આ કોઠો દોરી અને થોડોક મોટો કોઠો દોરજો અને ફૂટપટ્ટીથી દોરવાનો છે એટલે આપણે ગણતરી કરી શકાય, વ્યવસ્થિત લખી શકાય આપણે, બરાબર. ત્યાર પછી નીચે આપણને એક પ્રશ્ન આપેલો છે, બરાબર. એ આપણે ગણતરી કરવાની છે. કેવી રીતે ગણતરી કરીશું? તો આપણને મીનાબેન છે, મીનાબેનની દુકાનમાં વેચાતા શાકભાજીનો ભાવ આ બોર્ડમાં લખેલો છે. ગ્રાહકો જ્યારે શાકભાજી ખરીદવા આવે ત્યારે તેમને તે ભાવ પ્રમાણે નાણાં ચૂકવવા પડે છે. તો ચાલો આપણે આ દુકાનની મુલાકાત લઈએ. ચલો, ફુલાવર છે એનો ભાવ. તો ફુલાવરનો ભાવ કેટલો છે? 30 રૂપિયા, બરાબર. આપણે પાછળ આ કોઠો છે, આપણે કોઠો યાદ રાખવાનો છે. ફુલાવરનો 1 કિલોગ્રામનો 30 રૂપિયા છે. કોબી છે એનો 20 રૂપિયા છે, બરાબર. પછી વટાણા છે એનો તો 40 રૂપિયા છે, બરાબર. આ ભાવ છે આપણને ખબર હોવી જોઈએ. ટામેટા છે એનો કિલોનો ભાવ કેટલો છે? તો ટામેટાના 25 રૂપિયા છે. ત્યાર પછી બટેટા એટલે કે બટાકાનો ભાવ. તો બટાકાનો ભાવ છે એ આપણે જોઈએ તો 16 રૂપિયા છે કિલોનો. રીંગણનો ભાવ આપણે કિલોનો કેટલો છે? તો રીંગણ છે એનો ભાવ 12 રૂપિયા છે. અને પાલક છે એ પાલકનો ભાવ છે 18 રૂપિયા છે. આ ભાવ છે એ યાદ રાખી લેજો અને એના આધારે આપણે અહીંયા પાછળ તમે પેજ ફેરો તો ત્યાં તમને આપણે પ્રશ્નોના જવાબો લખવાના છે. અહીંયા પહેલો જે દાખલો છે તમને ગણીને આપેલો છે, એના આધારે તમારે બીજા દાખલા આપણે અહીંયા કેવી રીતે ગણવા એ તમને કાગળમાં શીખવાડું છું. તો અહીંયા આપણે જોઈએ પહેલો કે જસુભાઈને 2 કિલોગ્રામ ફુલાવર. તો 2 કિલોગ્રામ ફુલાવરનો ભાવ આપણે ગણવો પડે. 1 કિલોગ્રામનો 30 રૂપિયા છે તો 2 કિલોગ્રામનો કેટલો થાય? તો 30 × 2 = 60 રૂપિયા. પછી 1 કિલોગ્રામ પાલક. તો પાલકનો ભાવ 18 રૂપિયા છે, એને ગુણ્યા 1 કરો એટલે 18.
કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો બંનેનો શું કરવો પડે? સરવાળો કરે એટલે 78 રૂપિયા ચૂકવવો પડે. ત્યાર પછી આપણે એના પછીના જે પ્રશ્નો છે એ આપણે જોઈએ. તો અહીંયા પહેલો પ્રશ્ન છે એ આપણે કેવી રીતે ગણવો એ એક કાગળમાં તમને સમજાવું છું કે કેવી રીતે આપણે દાખલો છે એ ગણી શકાય છે, એને આપણે માહિતી લઈએ. તો પહેલો પ્રશ્ન છે એ જોઈએ આપણે, બરાબર ને? તો અહીંયા ગણું છું, ધ્યાન રાખજો. પહેલો પ્રશ્ન, સંદીપભાઈને 2 કિલોગ્રામ કોબી. તો અહીંયા આપણે પહેલાં નોંધી લઈશું 2 કિલોગ્રામ કોબી, બરાબર. પછી 2 કિલોગ્રામ બટેટા, 2 કિલોગ્રામ બટેટા અને 500 ગ્રામ. હવે 500 ગ્રામ એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? અડધો કિલોગ્રામ રીંગણ ખરીદે છે. તો પહેલાં તો આપણે શું કરીશું કે ભાઈ 2 કિલોગ્રામ કોબીના કેટલા રૂપિયા થાય એ શોધી કાઢો, 2 કિલોગ્રામ બટેટાના કેટલા રૂપિયા થાય એ શોધી કાઢો, અને 500 ગ્રામ રીંગણના કેટલા રૂપિયા થાય એ શોધી કાઢવાના. તો આપણે કોબીનો ભાવ કેટલો છે? તો કોબીનો 20 રૂપિયા ભાવ છે. તો 2 કિલોનો કેટલો થશે? તો શોધીએ. તો અહીં આપણે લખી દઈએ, બરાબર, કે કિલોનો ભાવ કેટલો છે? 20. 1 કિલોગ્રામ, 1 કિલોગ્રામ કોબીનો ભાવ, બરાબર. તો કેટલા કિલોગ્રામ છે? 2. તો આપણે શું ગુણાકાર કરવો પડે? તો 20 દુ 40 રૂપિયા. તો 40 રૂપિયા શું થશે? કોબીના થશે. પછી 2 કિલોગ્રામ બટેટા. તો બટેટાનો ભાવ કેટલો છે? તો બટેટાનો ભાવ આપણે પાછળ જોઈએ તો 16 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 16. તો 16ને કેટલા વડે ગુણવાના? 2 વડે, બરાબર. તો 16 રૂપિયા 1 કિલોગ્રામ બટેટાનો ભાવ. અને એને ગુણે આપણે કેટલા કરવાના છે? 2. તો 16 દુ 32 રૂપિયા, બરાબર. આ રીતે 32 રૂપિયા લખી દીધા. ત્યાર પછી આપણે શું લીધું? 500 ગ્રામ રીંગણ લીધા છે. તો રીંગણનો ભાવ કેટલો છે? 12. 500 એટલે અડધો કિલોગ્રામ. કિલોના અડધા કરવા પડે. તો ભાવ પણ જે કિલોનો છે એના કરતાં અડધો કરવો પડે. તો તમે પાછળ કોઠામાં જોશો તો રીંગણનો ભાવ 12 રૂપિયા છે. તો અડધા કિલો રીંગણના કેટલા થશે? તો આપણે સીધું લખી શકીએ, અડધા કિલો રીંગણનો ભાવ બરાબર જે આપણને રીંગણના 12 આપ્યા છે એને 1/2 વડે ગુણાકાર કરવો પડે. એટલે જવાબ આવશે 6 રૂપિયા. હવે સંદીપભાઈને ચૂકવવા પડતી કિંમત આપણે કેટલા ચૂકવવાના થશે? તો બધાનો શું કરવાનો? સરવાળો. આ બધાનો આપણે શું કરીશું? સરવાળો. તો અહીં આપણે લખીશું સંદીપ ભાઈએ ચૂકવવા પડતા કુલ રૂપિયા બરાબર તો 40 વત્તા આના 32 વત્તા અડધા કિલોગ્રામના 6. તો આ બધાનો સરવાળો કરો. 6 ને 2 8, 4 ને 3 7. તો 78 રૂપિયા કુલ ચૂકવવા પડે. તો આ રીતે તમે દાખલો છે મેં લખ્યો છે, તમે જોઈ શકો છો કે કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે એ સરવાળા સાથે બધું તમે જોઈ શકો છો કેવી રીતે આપણે ગણી શકાય છે. તો આ રીતે 78 રૂપિયા ચૂકવવા પડે. તો આ તો ફક્ત સંદીપભાઈએ પહેલો દાખલો છે. એ જ રીતે બીજો દાખલો તમને આપેલો છે, એ બીજો દાખલો પણ જોઈએ. કિંજલબેનને 1.5 કિલોગ્રામ ફુલાવર, 1 કિલોગ્રામ વટાણા અને અડધો કિલોગ્રામ રીંગણ ખરીદવા હોય તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો આપણે પહેલાં તો ફુલાવરના કેટલા થાય એ આપણે શોધવું પડે. તો 1 કિલોગ્રામ ફુલાવરનો ભાવ છે એ 30 રૂપિયા છે. તો 1.5 કિલોગ્રામનો કેટલો થશે? તો આપણે શોધવો પડે. તો સીધો આપણે જવાબ લખી શકીએ. 1.5 કિલોગ્રામ છે એટલે 1 કિલોગ્રામ અને ઉપર 500. તો 1 કિલોગ્રામના 30 રૂપિયા છે, 500ના 15 થાય એટલે 30 ને 15 શું કરવો પડે? સરવાળો. તો 45 રૂપિયા થશે, બરાબર. તો ફુલાવરના આપણે શોધવા હોય તો 1.1/2 એટલે 1.5 કિલોગ્રામ ફુલાવરના કેટલા ચૂકવવા પડે? 30. 1 કિલોગ્રામના 30 અને અડધો કિલોગ્રામના 15 એટલે કેટલા થવાના? 45 રૂપિયા, બરાબર. પછી 1 કિલોગ્રામ વટાણા,
તો 1 કિલોગ્રામ વટાણાના કેટલા થશે? તો વટાણાનો ભાવ તમે પાછળ જોઈ શકો છો. 1 કિલોગ્રામ વટાણાના કેટલા થાય છે? તો વટાણાના 40 રૂપિયા છે, તો આપણે 40 રૂપિયા લખીશું. અને અડધો કિલોગ્રામ રીંગણ, તો આપણે લખ્યા અડધો કિલોગ્રામ રીંગણ. તો અડધો કિલોગ્રામ રીંગણ એટલે 12 રૂપિયા છે, અડધાના કેટલા થવાના? 6 રૂપિયા. તો હવે જવાબ લખી શકીએ કે કિંજલબેને ચૂકવવા પડતે રૂપિયા. કિંજલબેનને ચૂકવવા પડતા રૂપિયા બરાબર કેટલા થવાના? 45. અહીં આપણે જોઈએ કેટલા થશે? 45 વત્તા 40 વત્તા 6. આનો સરવાળો કરો તો 6 ને 5 11, 11નો એકડો વધી 1, 4 ને 5 ને 4 9. તો કેટલા રૂપિયા થવાના? 91 રૂપિયા. તો કિંજલબેને ચૂકવવા પડતા 91 રૂપિયા થાય. એ જ રીતે અહીંયા ત્રીજો દાખલો છે, એ તમે જાતે ગણી નાખજો. અહીંયા તમને સીધો કહી દઉં છું કે કેવી રીતે ગણવો. અલ્પેશભાઈને અડધો કિલોગ્રામ બટેકા. હવે અડધો કિલોગ્રામ એટલે કિલોનો કેટલો ભાવ છે? તો બટેટાના કિલોનો ભાવ છે 100 રૂપિયા છે. તો અડધો કિલોગ્રામના કેટલા થવાના? 8. અડધો કિલો રીંગણના કેટલા? 6. અને અડધો કિલોગ્રામ કોબીના કેટલા છે? 20. તો અડધો કિલોગ્રામના 10. અને 1 કિલોગ્રામ પાલક, તો પાલકના છે 18. તો 1 કિલોગ્રામ છે એટલે 18. હવે આ ત્રણનો શું કરી દેવાનો? 4 એ 4નો સરવાળો કરો એટલે અલ્પેશભાઈ એટલા રૂપિયા ચૂકવવા પડે. બરાબર. એ જ રીતે એના પછી બબુબેન પાસે 100 રૂપિયા છે, તેમાંથી 2.5 કિલોગ્રામ બટાકા, 1 કિલોગ્રામ રીંગણ અને 1.5 કિલોગ્રામ પાલક ખરીદે છે. તો તેમની પાસે કેટલા રૂપિયા બાકી રહે? તો પહેલાં તો આપણે 2.5 કિલોગ્રામ બટેકાના કેટલા થશે? તો 1 કિલો બટેટાના કેટલા છે જુઓ. તો 1 કિલો બટેટાના 100 રૂપિયા છે. તો 2 કિલોના 16 દુ 32 અને અડધો કિલોગ્રામ છે એના 8 એટલે 32 ને 8 કેટલા થવાના? 40. તો અહીંયા કેટલા થશે? 40 રૂપિયા. બરાબર ને, કારણ કે 1 કિલોનો ભાવ 100 રૂપિયા છે એટલે 2 કિલોના 32 થાય અને 16ના અડધા કરો એટલે 8 એટલે 2.5 કિલોના 40 રૂપિયા થશે. 1 કિલોગ્રામ રીંગણના કેટલા છે? 12 રૂપિયા છે. એ તો આપણને આપેલા જ છે ભાવ 1 કિલોગ્રામ રીંગણના. અને 1.5 કિલોગ્રામ પાલક છે, તો પાલકના 18 છે, તો 18 તો લેવાના જ, પ્લસ અડધો કિલોગ્રામના ઉમેરો તો 18ના અડધા 9, તો 18માં 9 ઉમેરો તો કેટલા થશે? 27. તો 27 રૂપિયા પાલકના થશે. હવે આ ત્રણેયનો શું કરીશું આપણે? સરવાળો કરો. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો, નીચે હું સરવાળો કરું છું અહીંયા કે તમારે શું કરશું? 40 વત્તા 12 વત્તા 27, આનો સરવાળો કરી દેવાનો આ રીતે. તો 7 ને 2 9, 4 ને 5 ને 2 7, 79 રૂપિયા થયા. એમની પાસે કેટલા છે? 100. એ 100માંથી આપણે આ 79 રૂપિયા છે એ શું કરીશું? આપણે બાદ કરી દેવાના. તો બાદ કરીશું એટલે કેટલા વધશે? 21 રૂપિયા વધે. તો એમની જોડે કેટલા રૂપિયા બાકી રહે? તો એ લખ્યું છે ખરીદી બાદ તેમના જોડે કેટલા રૂપિયા વધશે? તો 21 રૂપિયા વધશે. તો આ રીતે તમે જવાબ લખી શકો છો. બરાબર. એટલે ધ્યાન રાખજો અહીંયા કે 2 કિલોગ્રામ 2.5 કિલોગ્રામ છે, તો 2.5 કિલોગ્રામ બટેટાનો ભાવ તમારે કેવી રીતે શોધવો? પહેલાં 2 કિલોગ્રામનો, પછી અડધા કિલોગ્રામનો. અહીંયા પણ 1 કિલોગ્રામ રીંગણના છે 12 રૂપિયા છે, પાલક છે એના 18 છે કિલોના, તો 1.5 કિલોના 27 થાય. આ રીતે ગણતરી રાખવાની છે. ત્યાર પછી અહીંયા કીર્તિભાઈ નોકરી જવા માટે દરરોજ પોતાના ઘરેથી 7.5 કલાકે નીકળે છે. નોકરીના સ્થળે પહોંચતા તેમને 2.5 કલાક લાગે છે. આજે તેઓ એક ફાઇલ લેવા તેમના મિત્ર નીતિનભાઈને ઘરે જાય છે, તેથી તેઓ પોતાની કંપનીમાં જતાં અડધો કલાક મોડા પહોંચે છે. તો એ તમારે જવાબ દેવાના છે કે કીર્તિભાઈ રોજ કંપનીમાં કેટલા વાગે પહોંચતા હશે? 7:30 નીકળે છે, 2.5 કલાક લાગે છે, એટલે રોજ એ 7 ને 2 9, 9 ને 10 વાગે પહોંચતા છે. રોજ કેટલા વાગે પહોંચે છે? 10 વાગે. હવે આજે એમને મોડું થઈ ગયું છે. કીર્તિભાઈ જ્યારે નીતિનભાઈના ઘરે જાય છે ફાઇલ લઈને, તો એમને કુલ સમય ઘરથી કંપની પહોંચતા કેટલો લાગે? તો 2.5 કલાક તો લાગતો હતો જ, પણ ફાઇલ લેવા એમના ઘરે જાય છે એટલે 1.5 કલાક ત્યાં બગડ્યો. એટલે કુલ કેટલા થવાના? આ બેનો સરવાળો કરો એટલે 2 ને 1 3 ને 1 4 કલાક. તો એ 4 કલાક મોડા, 4 કલાક એમને પહોંચતા થશે. તો 7:30માં 4 કલાક ઉમેરો એટલે 11 ને 30 કલાકે પહોંચે. તો આ રીતે તમે જવાબ તમે લખી શકો છો. આની ગણતરી છે તમે જાતે પ્રયત્ન કરજો. તો અહીંયા આપણું આ પ્રકરણ છે પૂરું થાય છે. તો તમે હવે તમારી રીતે લખી દેજો. થેન્ક યુ.